બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા આયોજિત ત્રિશુલ દીક્ષા સમારોહમાં 1615 બજરંગી યુવાનોએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી. બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નીરજજી દોનેરિયા સહિત પૂજ્ય સાધુ સંતોએ ખાસ હાજરી આપી. હળવદ ખાતે આવેલા શિશુ મંદિરના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના 1615 બજરંગી યુવાનોએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી અને રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, સ્ત્રી રક્ષા, ધર્મ રક્ષા, આત્મરક્ષા સહિત લવ જેહાદ અને અન્ય જેહાદથી બચવા સતત કાર્યશીલ રહેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયોજક બજરંગ દળ નીરજજી દોનેરિયા, પૂજ્ય દીપકદાસજી મહારાજ, પૂજ્ય પ્રભુચરણ મહારાજ, ગુજરાત ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર, સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક જવલીતભાઈ મહેતા તથા સુરેન્દ્રનગર વિભાગ અને જિલ્લાના વિવિધ પદાધિકારીઓ તેમજ હળવદના સામાજિક, રાજકીય, શૈક્ષણિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શૌર્ય યાત્રા હળવદથી મુખ્ય બજારમાં નીકળી હતી, જેમાં વંદે માતરમ, જય શ્રી રામ, જય કારાવીર બજરંગ, હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારાથી હળવદની શેરીઓ ગુંજી ઉઠી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડના 100 કાર્યકર્તાઓ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી અને પોલીસ વિભાગ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા પણ ઉચિત સહયોગ પ્રાપ્ત થયો હતો. બેચર રાજપૂત, TV18 ન્યૂઝ, હળવદ.